તરફ તાપી જિલ્લામાં ભારે વરસાદથી માર્ગો બંધ થયા છે। ગ્રામીણ વિસ્તારના 33 માર્ગો બંધ થયા છે। પંચોલથી પલાસિયા અંતાપુરને જોડતો માર્ગ પાણી થયો છે। લો લેવલ પુલો પર પાણી ફરી વળતા રસ્તાઓ બંધ થયા છે। ડોલવણ તાલુકાના 12, વાલોડ તાલુકાના 14 માર્ગ બંધ થયા છે। વ્યારા તાલુકાના 7 માર્ગ પણ બંધ હાલતમાં છે। તાપીથી આ તસવીરો સામે આવી રહી છે। કોઝવે પરથી પાણી ફરી વળતા આ તસવીરો હાલ તાપીમાં ભારે વરસાદના કારણે નદીઓ પણ બે કાંઠે વહી રહી છે। ગ્રામીણ વિસ્તારના 33 જેટલા માર્ગો આ ભારે વરસાદના કારણે બંધ થયા છે। જિલ્લામાં ભારે વરસાદથી આ માર્ગો બંધ થયા છે, જેના કારણે લોકોને અવરજવરમાં ભારે હાલાકી ભોગવવી પડી રહી છે। આ કોઝવે જોઈ રહ્યા છો, કોઝવે પરથી પણ પાણી ફરી વળતા જીવના જોખમે લોકો અહીંયાથી પસાર થતા પણ જોવા મળી રહ્યા છે। દીપેશ જોડાઈ ચૂક્યા છે તાપીથી ફોન લાઈન પર સંવાદદાતા। દીપેશ, જે તસવીરો સામે આવી રહી છે તાપીથી, હાલ જે 33 જેટલા માર્ગો બંધ થયા છે, લોકોને હાલાકી પડી રહી છે, હાલ શું સ્થિતિ? હજી તાપી જિલ્લામાં છેલ્લા 3 દિવસથી અવિરત વરસાદ વરસી રહ્યો છે, જેને લઈને જે નદી નાળાઓ છે તેમાં પણ પાણીની આવક થઈ રહી છે, જેના કારણે જે લો લેવલ પુલો છે તેના પરથી પાણી ફરી વળતા જે ગ્રામીણ વિસ્તારના લોકો છે તેમણે ભારે હાલાકી ભોગવવી પડી રહી છે। હાલ તાપી જિલ્લાની વાત કરવામાં આવે તો ડોલવણ તાલુકાના 12, વાલોડ તાલુકાના 14 અને વ્યારા તાલુકાના 7 માર્ગ બંધ કરવામાં આવ્યા છે અને જે ગ્રામીણ વિસ્તારના લોકો છે તેમણે એકબીજા ગામ સાથે સંપર્ક કરવા માટે લાંબો ચક્રાવો કરીને જવું પડી રહ્યું છે। જી દીપેશ, આભાર વિગતો બદલ।